નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ શહેરમાં કોમી એકતાનું પ્રતીક ગણાતી ખાન કહે રિફાઇન દરગાહ ખાતે મુસ્લિમોના પવિત્ર રમઝાન માસની આજથી શરૂઆત થઈ છે. આ અવસરે દરગાહ ખાતે રોઝા ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાન કહે રિફાઇન દરગાહ ખાતે શહઝાદા નસીન હઝરત સૈયદ કમાલુદ્દીન રિફાઇન સાહેબ તથા નૈયર બાવાની આગેવાની હેઠળ રોઝા ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયેલી આ રોઝા ઇફતારીમાં આજુબાજુની ઓફિસમાંથી કામ કરતા લોકો તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમની વિશેષતા એ રહી કે અહીં હિન્દુ મુસ્લિમ ભાઈચારા અને સૌહાર્દનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું, જેમાં હિન્દુ ભાઈઓએ પણ ઉત્સાહપૂર્વક સહકાર આપી ઇફતારીના આયોજનમાં ભાગ લીધો હતો. રમઝાન માસ દરમિયાન દરરોજ યોજાતી આ રોઝા ઇફતારી વડોદરા શહેરની ગંગા જમુનાની સંસ્કૃતિ અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આવા કાર્યક્રમો સમાજમાં પ્રેમ, શાંતિ અને ભાઈચારો વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. दो एक थाल में चार, ये थाल में बाकी है पूरा लाइन बाकी।